હેલો એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છે બધાને? બસ જો આજે રવિવાર છે, છેલ્લો દી છે વીકેન્ડનો, પછી કાલથી પાછું જોબ સ્ટાર્ટ. અને બસ જો અત્યારે વાગ્યા છે 4:30, એટલે અત્યારે ડિનરની તૈયારી ચાલે. હમણાં ગયા હતા બધે શાક લેવા અને ફ્રૂટ ને બધું, કારણ કે વીકનું લઈ લઈ પછી શું જોબે લઈ જવું હોય ને ત્યારે મિલ્ક ને બધું એક સાથે અમે લઈ લઈ વીકમાં. એટલે પછી ઘડીએ આપણે હું ઇન્ડિયામાં કેવું ઘરે આવે દરરોજ ફ્રેશ, અહીંયા તો એવું ના હોય, લઈ આવવાનું વીકનું એક સાથે. એની એક્સપાયરી ડેટ હોય મહિનો દી, એટલે ચાલે, વાંધો ના આવે. અને શાકભાજી અને ફ્રૂટ ને બધું વીકનું જ એકારે જ, કારણ કે અહીંયા તો ઓલા આવે નહીં શેરીમાં રેકડી વાળા. ત્યાં ઇન્ડિયામાં શાંતિ બધી. શું અરે મયુરી, શું કે મયુરી? હાલો 5 કિલો ચેરી મોકલાવું. ચેરી લઈ આવ્યા કા? એટલે ચેરીની સીઝન છે એટલે ચેરી સરસ મળી કા? ઘણા મોઢામાં પાણી આવી જાય. અહીંયા એટલી સારી ના મળે ને એટલે. આ વખતે કેરી નથી સારી કા? અત્યારે ઈ ઓલું એકવાર આપણે લઈ આવ્યા ઈ સારી હતી, આજે કાંઈ નથી સારી. હા, એટલે આજે કેરીની બદલે ચેરી લીધી. કા સારી છે કે ચેરી? કારણ કે આની ચેરીની સીઝન ઓછી ચાલે. શું? હા, એટલે મળે ને ત્યારે અત્યારે ખાઈ લઈ હા, પછી આની બહુ 1-1.5 મહિનો માંડ સીઝન હોય, વધુ નથી હોતી. આજે પછી કોલ્સમાં ગયા હતા, ગાર્લિક બ્રેડ લઈ આવ્યા છે. ગાર્લિક બ્રેડ આવી રીતના હોય, ખાલી આપણે ગરમ કરીને ચીઝ નાખીને ખાઈ લેવાની. એટલે મને ઓલી ભાવે, આપણે ઇન્ડિયામાં મળે ને ઉપર કેપ્સિકમ ને કોર્ન ને નાખી, એ ચીલી ફ્લેક્સ ને બધું. આજે તો થોડીક રસોઈ સ્પીડમાં થશે, કારણ કે અત્યારે 2 જણા છે કામ કરવાવાળા. એક આર્યા જો કેવા એના કટકા તો જો કર્યા કેપ્સિકમ ના, નાના નાના. એક પેલા મેં શીખડાવ્યું. તો કેમ કરે શું? વાહ, આ ચાકુ નવું લઈ આવ્યા હજી હમણાં જ કોલ્સમાંથી. અહીંયા એવું હોય, તમે શોપિંગ કરો ને એટલે $20 ની શોપિંગ કરો ને એટલે 1 પોઈન્ટ મળે. એટલે એવા 20 પોઈન્ટ ભેગા થાય ને એટલે ગિફ્ટ હોય. એટલે અત્યારે નાઇફ આવી આમાં, તો એ યુઝ કરે છે. અને જાજા પોઈન્ટ હોય તો એમ ગિફ્ટ મોટી હોય, કે મોટું નાઇફ મળે એવી રીતના. પણ અમુક તો ખાલી કોલ્સ છે કે? હા, ખાલી કોલ્સમાં ગ્રોસરી સ્ટોર છે ને એ. એટલે હવે 20 પોઈન્ટ આ એક નાઈફ આવ્યું તો $400 સ્પેન્ડ કર્યા ત્યારે એક નાઈફ મળ્યું. પણ આની આપણે ભાવ જોયો તો $20 નું છે નાઈફ. 20 એટલે કેટલા થયા? 20 શું કેવી રીતે કાઉન્ટ કરે? ₹1000 નું ચાકુ થયું. હો, તું યા ઇન્ડિયન ભાવ કાઉન્ટ કરે છે. હો. થઈ ગયું. એટલે કારણ કે એમ તો ત્યાંથી આવતા હોય, ગિફ્ટમાં આવતા હોય, એટલે ક્વોલિટી તો લાગે સારી જ હોય. થઈ ગયું ને? 1000 રૂપીસ થઈ ગયા. બસ તું એમાં ધ્યાન દે. હા, આંગળી કપાઈ નવું જાય હોય નહીં. ને ધારો એક તો, પણ એ નથી માનતી, મારે કરવું જ છે. મેં કીધું કરો. અને આ ચીઝ હવા હોય એ ખમણીને તૈયાર આવે કા? આવું ખમણેલું મળે પણ એ થોડુંક જાડું હોય. હા, તો આ લીધો, ઓલો પૂરું થઈ ગયું છે, એક લોફ લીધો. પણ આની એક્સપાયરી ડેટ જો જુલાઈ 2025. ઓહો, તો હજી 6 મહિના સુધી ચાલે. આ $10 નો કિલો છે, એટલે આપણે ઇન્ડિયામાં 500 નો કિલો મળે કે ના મળે? 500 550. અહીંયા 50-55 ભાવ આવતો હોય છે, $1 નો 55 રૂપિયા આસપાસ હોય ભાવ. એટલે લગભગ ડેરી 550 માં મળે અહીંયા. ડેરી આઈટમ બરોબર આપણે અહીંયા માપે જ હશે, ત્યાં થોડુંક મોંઘું ડેરી આઈટમ હશે. આઈ થિંક ઘી ને બધું મોંઘું હશે ને. શું છે પીક થઈ ગયા આમ ઉપરથી આમ. એ તો હાથ તો થાય છે. પણ આમાં વાંધો એ કે તમે છે ને આ શું લોફ લ્યો ને તો એના ખમણવો પડે, ને પછી હાથ અડે ને તો પછી બગડી જાય, એટલે ધ્યાન અહીંયા રાખવું ઉપર પડે. હાથ નહીં અડાડવાનું, એટલે હું આવી રીતે અહીંથી હાથથી પકડી અને આમ થોડુંક ખોલીને ખમણી નહીં. કારણ કે એટલું તો જોઈ નહીં, એટલે શું ખમણી થોડુંક ને પછી વાપરવાનું કરીને તો પછી બગડી જાય, હાથ અડ્યા હોય ને તો. એટલે હવે એરટાઈટ ડબ્બામાં આમને મૂકી દઈશ, એટલે પછી વાંધો નથી આવતો. અંદર બહુ ઓલા હાથ અડાડા કરીને જેવા તેવા તો તરત ફૂગ વળી જાય, બગડી જાય.
બાકી ચાલે, એક્સપાયરી ડેટ છે એમ તો. હા કાલે પાછું વેધર ઓલું હતું ક્લાઉડી, ઓલા મોબાઈલમાં જોયું ને તો વરસાદ દેખાડતો હતો, એટલે નકર અમે પ્લાન કરતા હતા કે સ્ટ્રોબેરી પિકિંગમાં જાય, પણ વરસાદ દેખાડતો હતો એટલે પછી કેન્સલ કર્યું. ને કાલે વરસાદ જ ના આવ્યો. વરસાદ આવ્યો જ નહીં. અને કેમ કે પાર્ટીમાં તો 6 વાગ્યા પછી જવાનું હતું, તો સ્ટ્રોબેરી પિકિંગમાં સવાર જાત ને તો વાંધો નતો. તો અમે વેધર ચેક કર્યું ને, આવ્યો વરસાદ હતો તો ના ગયા. હા ને પછી આવ્યો એ નહીં, કાંઈ નહીં. ને કાલ તો આળસ આવતી હતી તો ઘરનું કામ કાંઈ કર્યું નતું. પેન્ટિંગ કરવા મારી દીકરી બેસી ગયા હતા સવારમાં, નાસ્તો કરીને ખાલી કિચનમાં બધું કરી નાખ્યું હતું, કેમ કે મને સિંકમાં વાસણ પડ્યા હોય ને ના ગમે, ડિશવોશરમાં મૂકી દઉં. બાકી બીજું કાંઈ ક્લિનિંગ નતું કર્યું. આજે સવારે બધું કર્યું. આજે એમાં ગયો દિવસ. બપોર તો એમને થઈ ગઈ, પછી આ બધું ગ્રોસરી લેવા ને શાક ને ઈ લઈ આવ્યા પછી હતા. ચાલુ જોબ ને. અમે કાલે પેઇન્ટિંગ કર્યું ને આમ એ અહીંયા રાખી દીધું જો. હા જો એ આમાં યુઝ કરશે હવે, એની ઉપર રાખવાનું. કાલે આ પેઇન્ટિંગ કર્યું બે. મેં કીધું દિવાલમાં કે આ કઈ લગાડવાનું એમાં કઈ છે નહીં એવું. એવું બધું કઈ ખાસ છે નહીં, એમાં કઈ એટલે એવું કર્યું નથી, અમે ખાલી શીખવા માટે કરતા હતા. પેલા એક્રેલિક કલર હતા ને લીધા હતા આપણે, ખબર હા. એ પડ્યા હતા ને કામમાં યુઝ કર્યા. અમને આ વચનું દોત છે ને એ ઓરેન્જ કલરનું હતું, તો અમે ટ્રાય કર્યું બનાવવાનું નહોતું, એટલે આપણે નાચ્યું એટલે રેડ કર્યું. તો હવે આ ગાર્લિક બ્રેડ કેવી રીતના કરશો? ગાર્લિક બ્રેડ હવે તમે કયો એમ ઓવનમાં કરવું જ કે આમાં? ઓવનમાં કરવું એ તો એમ તો ટ્રે સાથે ઓવનમાં જ કરી નાખ ને, એટલે એકારે થઈ જાય. બટર પેપર મૂકીને પછી એના ઉપર બટર લગાડવું નથી કે ના હોય? એમાં હોય બધું લગાડે. હા બધું રેડી જ છે. હા ગાર્લિક છે, બટર છે. અમુક કઈક હર્બ્સ છે. હા એટલે ચીલી ફ્લેક્સ ને એ ને કેપ્સિકમ જે નાખવું હોય નાખી. મારામાં ચીઝ નથી નાખ્યું. હા કાંઈ વાંધો નહીં. બેકિંગ પેપર મૂકી દઈ એટલે ટ્રે ધોવી નહીં. અહીંયા ફ્રોઝન આઈટમ બધી મળે, કારણ કે આ લોકોને શું કઈ ઘરે રસોઈ બહુ ના બનાવે, એ ફ્રોઝન જ ખાતા હોય. એટલે એકો એક આઈટમ પીઝા ફ્રોઝન મળે, બધું ફ્રોઝન મળે. ગાર્લિક બ્રેડ ને બધાય આમાં કઈ બાજુ મૂકવાનું ગમે તે સાઈડ ચાલે. મને લાગે તૂટે નહીં. ગાર્લિક બ્રેડ તો લગભગ બધાને ભાવતી હશે. પીઝા હજી ભાવે કે ના ભાવે? ગાર્લિક બ્રેડ લગભગ બધાને ભાવે. કા મીસુન ભાવે ને? વચનું ભાવે તો એક સાઈડ નથી કઈ, એટલે ઓલી હા તો આમ મૂકવાનું. હા આના ઉપર હવે કેપ્સિકમ ને ચીઝ. હા કોર્ન નથી લીધા. મન ના ભાવે કોણ મેં. એવું હા હું લેતી હતી પછી મેં ના લીધું. મેં કીધું જા ને. આમાં કેટલી છે? 9 છે. હા મિશ્રી 7 ખાઈ જશે, અમે બે એક એક. એમ ઈસુ તો શું જોઈએ પેલા ઓલું પ્રીહીટ તો કરવાનું. આજે વેધર આમ સારું છે, કા ક્લાઉડી છે, ઠંડી નહીં ગરમી નહીં. હા તો બે માંડ ખાઈશ. બે માંડ ખાઈશ ઈ તો દેખાય છે. મીસુ બધાય એમ કહેતા છે મિશ્ર કેમ આટલી પાતળી ને મમ્મી પપ્પા બે જાડા ખાવા નથી દેતા, એમ કહેતા છે. એને છે ને જો એમ ઈસુ ખાવા નથી દેતા તને? ના ખાવા દે. તો કેમ ખાતી નથી બહુ? ના ખાવા. ના શું ભાવે? એને ઓલું બહુ ભાવે. આપણે શિયાળામાં ઓલું ઘી જામીને છે એ પછી ચમચી ભરી લે રોજ રોજ હો. પણ એમ ના વધે. ચમચીને અડધું જ. ઘી બહુ ભાવે. અડધું. એમને એમ ખાય ઘી પણ ઈ કઈ વધે નહીં એમ શરીર. સારું એક રીતે. સારું ને ભાઈ, પછી આપડા ઘટતા નથી એકવાર વધ્યા પછી. અહીંયા હતા 50 કિલોના. પણ અવાજ હતા આપણે નાના હતા ત્યારે અવાજ હતા. ઈ નહીં હવે 15 કિલો વધી ગયા. આપણે અવાજ હતા. અને ખાય કે ના ખાય કઈ ફેર જ નથી પડતો, એટલે મેં તો મૂકી જ દીધું, કઈ કરવું જ નથી. યા મેટાબોલિઝમ ઉપર હવે આ મને ડોક્ટરે જ કીધું છે કે તમે મોટા થાય ને એમ એટલું સ્ટ્રોંગ ના થાય, અને તમારે સુવાના ટાઈમિંગ બધા ફરે ને જોબ ને એટલે કા પછી છે ને તમે ફૂલ એક્સરસાઇઝ ઉપર ધ્યાન દે ને. જાય છે મિશ્રી, એટલે જ હું તાવેથો લઉં છું.
એક્સરસાઇઝ નું ને બધું કેવું હવે આ બધાય છે ને એક્સરસાઇઝમાં બહુ કરે કા અહીંના બધાય જીમમાં કેટલા બધા જાય. એમાં એવું છે આપણે જઈ શકીએ એવું નથી ના જઈ શકીએ એવું, પણ આ લોકો કેવો ઓલા એટલું બધું આ એને family family time નું ના હોય. ને આપણે એને છે ને એને લીધે આપણે ઇમોશનલી નથી જઈ શકતા. આપણે આપણા જેટલું- માટે શું કલાક નો નીકળે આપણે છોકરાઓનું શું ધ્યાન રાખી કે ના છોકરાઓ ભેગા રહી. રહે, એ લોકોને બહુ એવું કાંઈ ઇમોશનલ ના હોય, ઇમોશન એવા ના હોય કા. એમાંય ભાઈ હવે 18 વર્ષના થાય એટલે જુદા થઈ જાય. હા. આપણે તો હું કોલેજ થઈ ગયા હોય તો છોકરાઓ જ કા ને. હા. અહીંયા તો જુદા કરી દે. હા. અડધાવને તો એવું છે કે ભેગા રહે ને 18 વર્ષ પછી ભાડા દેવા પડે, બોલો રેન્ટ દેવું પડે ને મમ્મી પપ્પાને. એવું જ હોય ને અહીંયા હા. આ બધાને એવું જ હોય છે. હમ ને અમુક તો ઘર આપણે કેવું આપણે એવું વિચારીએ કે રેન્ટ ભરવું એના કરતા ઘર લઈ લઈએ, હપ્તા ભરશું તો એ સિમિલર જ થાય ને આપણું તો થાય ને. આ લોકો અમુક છે મારી સાથે જોબ કરે બહુ મોટા છે તો એ ઘર ના લે કે હું મને ભાડામાં રહેવામાં જ ઇન્ટરેસ્ટ છે, મને એ ઓલું સ્ટ્રેસ નથી જોતું ઇન્સ્ટોલમેન્ટનું એમ. કારણ કે એને વિચારવાનું ન હોય નેક્સ્ટ જનરેશનનું, આપણે વિચારતા હોય એટલે હા. ફેર પડે. એવું કદાચ હોય. ચાલો. આ ઉપર બધું મૂકી દઉં ને પેલા પ્રીહીટ કરી લઉં. હા. બનાવીએ. કેટલી વાર રાખવું પડશે માઇક્રોવેવ ઓવનમાં? આપણે જોતું રહેવાનું, ચેક કરતું રહેવાનું, લાગે કે થઈ ગયું એટલે કાઢીને ખાઈ લો. ચાલો ખાઈ લઈ. હા હા. હવે ઓવન પ્રીહીટ કરવા મૂક્યું છે અને આવી રીતે બ્રેડ ઉપર કેપ્સિકમ ને ચીઝ ને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો મૂકીને તૈયાર કરી લીધું. થોડુંક પ્રીહીટ થઈ જાય એટલે ટ્રે અંદર મૂકી દો. ને કુશલને હમણાં મેચ ચાલે છે, રોજ મેચ જોવાનું. રજા હોય ત્યારે જોવાય અને ઓસ્ટ્રેલિયામાં રમાતો હોય ત્યારે જોવાય, કારણ કે બીજે રમાતો હોય ને ત્યારે આપણે ટાઈમ અલગ હોય એટલે ને રાતે હોય ને એવું બધું હોય એટલે ત્યાં જોઈ ના શકાય. એટલે ઓસ્ટ્રેલિયામાં હોય ને ત્યાં જોઈ શકાય. ગઈકાલે અમે પાર્ટીમાં ગયા હતા ને તો ત્યાં ટીવી હતું ને તો બધા જેન્ટ્સ તો ત્યાં જ બધા ચેર લઈને બેસી ગયા હતા મેચ જોવા. કોઈ પાર્ટીમાં રસ નતો, જેન્ટ્સ ને તેવું જ હોય. પાછો ટીમે સારી છે બે, ઓસ્ટ્રેલિયા ને ઇન્ડિયા, એટલે આપણે તો હું બે જગ્યાએ હા જીત તો એક જ છે. એટલે એ લોકો બધા જોતા હશે. મેં કીધું બહુ બધાને ઇન્ટરેસ્ટ છે, બધા લેડીઝ બધા મમ્મી છોકરાઓને લઈને ફરે પાર્ટીમાં બધા, અને જેન્ટ્સ બધા ત્યાં ટીવી પાસે જો ચેર લઈને બેસી ગયા હતા. કામિશ્રી હવે ઓલું મૂકી દઉં ટ્રે બેક કરવા. એમાં કેવી રીતે હોય, બેક જ હોય ને કે ગ્રીલ? બેક હોય. ઓકે જોઈએ હાલો બેકમાં મૂકું પછી નહીં થાય તો કંઈક ફેરફાર કર. પેન બેક હોય. ફેન બેક ઓકે. હા. હવે 10-15 મિનિટ થઈ છે તો હવે જોઈએ, લગભગ તો થઈ ગઈ લાગે છે. થોડીક ઉપર બ્રાઉન કરવી હોય તો કરી શકીએ. હમણાં બંધ થાય ને ટાઈમમાં પછી જ કાઢવું હવે. મિશ્રી તૈયાર થવા દેવી. ભૂખ લાગી ને હમણાં હાલો દઈ દઉં. હવે 6:30 જેવું થયું, 6:45 જેવું. હવે ફ્રી થયા જમીને પછી કપડાં સંકેલતી હતી હું અહીંયા ને મિશ્રી મ્યુઝિકની પ્રેક્ટિસ કરતી હતી. એ એનો પિયાનો લઈને અહીંયા અમારા રૂમમાં આવી કે હું અહીંયા બેઠા બેઠા કરું, તું અહીંયા કપડાં સંકેલસ ને તો. ને કુશલ જોવે છે મેચ. હા એ જ છે. હમણાં તો અહીંયા સોફામાં ચોટી ગયા છે. હે ફેવિકોલ ને એડ હલતા નથી પણ હમણાં તો પણ આ મેચ પૂરો થાય તો હલું ને. શું કે બીજું? કાંઈ નહીં, આજથી રૂટીન ચાલુ. અમાર કાલથી એટલે હવે થોડી વાર આરામ કરી. થોડોક ટાઈમ છે પછી રજા જ છે. મહિનો દી નથી રહ્યો હવે. 4 વીક જેવું છે ને? 4 વીક પછી 15 આપણે 4 વીક જેવું, મિશ્રીને 3 વીક. પછી 15 દિન રજા. હા પણ એ 2 વીક તો કેમ વયા જશે ખબર નહીં પડે.
ફટાફટ ટાઈમ નીકળી જાય. વેકેશન હોય ને હોલીડેઝ એ તો જલ્દી જાય એવું છે. આમાં વેધર સારું હશે એમ ફરશું ક્યાંક એટલે ટાઈમ જલ્દી નીકળી જશે. જોઈ હવે મિશ્રી ત્યાં આપણા રૂમમાં લઈને આવી પિયાનો. એકલી નથી, એને એકલું ગમતું જ નથી. ઈ જ છે કઈક હોય તો એમ કે મને એવું કે તું અહીં મારી સાથે બેસ રૂમમાં. એને એકલું ગમતું જ નથી પ્રેક્ટિસ કરવી. એટલે હું અંદર રૂમમાં કપડાં ને બધું ગોઠવતી હતી ને કરતી હતી ને તો એ ત્યાં પિયાનો લઈને આવી. કાંઈ વાંધો નહીં, કરે ત્યાં સુધી કાંઈ વાંધો નથી. ગમે ત્યાં એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, અહીંયા લઈ આવ. પણ એને બે વાર મ્યુઝિક કરે ને, 2 સોંગ કરે એટલે ઊભી થાય બ્રેક માટે. એક જગ્યાએ બેસી ના શકે થોડીક વાર. પણ હું હતી ને ત્યાં રૂમમાં એટલે બેઠી છે એટલે વાંધો નથી. આપણે સાથે હોય ને તો ના જલ્દી ઊભી થાય. એવું છે. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.